કેન્દ્ર સરકાર ગરીબોનું જીવન ધોરણ સુધારવા, ગરીબોનું આરોગ્ય સુધારવા માટે ઘણી યોજનાઓ લાવે છે, પરંતુ ઘણીવાર આ યોજનાઓનો બરાબર અમલ ન થવાના કારણે અનેક લોકો જાણતા અજાણતા તેની ખરાબ અસરોનો શિકાર બનતા હોય છે। આવી જ એક યોજના એટલે નલ સે જલ યોજના। આ યોજના હેઠળ દરેક ઘરમાં નળ પહોંચાડવાનું સરકારનું દાવું છે, પરંતુ હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટે આ દાવાઓ પર મોટો સવાલ ઊભો કર્યો છે। બનાસકાંઠા સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નળથી આવતું પાણી પીવાલાયક ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ રિપોર્ટ 2024 અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પાણીમાં ખારાશ અને ફ્લોરાઇડનું પ્રમાણ વધુ છે। આ કારણે લોકો આજે પણ આરઓ, ફિલ્ટર અને ટેન્કરના પાણી પર નિર્ભર બન્યા છે। પાણીમાં ટીડીએસ વધુ પ્રમાણમાં હોવાના કારણે આ પાણી લોકોના આરોગ્ય માટે નુકસાનકારક છે। રિપોર્ટમાં બનાસકાંઠાના એક પણ વિસ્તારમાં પીવાલાયક પાણી ન હોવાની હકીકત સામે આવી છે, જ્યારે પાણી પુરવઠા વિભાગનું કહેવું છે કે જિલ્લામાં અધિકારીઓએ ચેકિંગ કર્યું છે અને ચેકિંગમાં આવું ક્યાંય પણ સામે નથી આવ્યું। તેવામાં સવાલ એ ઊભો થાય કે કેન્દ્ર સરકારનો રિપોર્ટ સાચો કે પાણી પુરવઠા વિભાગના અધિકારી સાચા? આ અંગે ન્યૂઝ કેપિટલની ટીમે પાલનપુરના કેટલાક વિસ્તારોમાં લોકો સાથે વાતચીત કરી, જેમાં એવી હકીકત જાણવા મળી કે લોકોને પીવાલાયક શુદ્ધ પાણી મળતું જ નથી। સમગ્ર બનાસકાંઠા અને પાલનપુરમાં તમામ જગ્યાએ હાલ પાણીનો ખૂબ જ ભયંકર પ્રશ્ન ચાલે છે અને પાણી ખૂબ જ ખરાબ આવે છે, જેના લીધે અમારા એરિયામાં અને પૂરા પાલનપુરમાં બધા પાલનપુરની અંદર લોકોને કેટલીય સમસ્યાઓ થઈ ગઈ છે। એમાં પેટની સમસ્યાઓ છે, બીજા હાડકાની સમસ્યાઓ છે। અમારા જે રાણીબાગ વિસ્તારની અંદર જે ટાંકું છે તે ટાંકું સદંતર ઉપરથી આખું તૂટી ગયું છે, જેની અંદર મરેલા કબૂતરો, કબૂતરની ચરક, એવું ઘણું બધું કચરો અંદર છે। એની ઉપર જે નેટ નાખેલી હતી એ નેટ પણ હવે સડી ગઈ છે, જેના લીધે નેટ પણ પાણીમાં પડેલી છે અને એ તમામ પાણી અમારા એરિયામાં અને આજુબાજુ જેટલા એરિયામાં પાણી જાય છે બધે પાણી જાય છે અને એ પાણી અમારા બધા એરિયાના લોકો પીવે છે।